રાજકોટ શહેર જાણે લુખાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટમાં આવારા તત્વો બેફામ બની નિર્દોષ લોકો ઉપર પિચકારી હુમલો કરી રહ્યા છે। જ્યારે ગઈકાલે રાત્રિના સમયે કેટલાક ધર્મના યુવકો દ્વારા એક યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો। અને આ તકે વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે રાજકોટ રેયા રોડ પર આવેલ બ્રહ્મ સમાજ ચોક નજીક 4 થી 5 જેટલા વિધર્મી યુવકો દ્વારા તેજસ ડાંગર નામના વ્યક્તિ પર ગાળું નહીં બોલવા જેવી નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। અને સાથે સમગ્ર ઘટનાની જાણ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન મથકને થતાં ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત તેજસ ડાંગરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હુમલાખોર લુખાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગણતરીને કલાકોમાં ગાંધીધામ પોલીસ દ્વારા હુમલાખોર વિધર્મી યુવક જુનેદ, સિકંદર અને અન્ય 3 સાગીરોને જ્યારે ધરપકડ કરી અને તેમજ ઘટના સ્થળે પોલીસ દ્વારા બંદોબસ્તમાં મૂકવામાં આવેલા। હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું શું કારણ હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે। દિવસે ને દિવસે નાની દેવી વાતમાં અસામાજિક તત્વો છે તે નિર્દોષ લોકો ઉપર હુમલો કરતા જોવા મળે છે। ત્યારે ગઈકાલ રાત્રે રાજકોટમાં પણ એક આવી રીતે હિચકારી હુમલો થતા મારી પાસેના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટનો રૈયા રોડ વિસ્તાર છે, જ્યાં બ્રહ્મ સમાજ ચોક નજીક આવેલ શિવશક્તિ બૂટ નામની જે દુકાન છે, ત્યાં કેટલાક જે મુસ્લિમ યુવકો છે, વિધર્મી યુવકો છે, તેનો દ્વારા તેજસ ડાંગર નામના યુવક ઉપર જે તે હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલાનું કારણ જોઈએ તો પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે તે હુમલો છે તે ગાળું બોલવા જેવી નજીવી બાબતે થયો હતો। ત્યારે મુસ્લિમ જે વિધર્મી યુવકો છે તેના તંતે જે 5 જેટલા યુવકો હતા તેમાં 5 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમાં જુનેદ, સિકંદર અને 3 સગીર આરોપી છે તેની હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ જે હુમલાનો ભોગ બનનાર જે તેજસ ડાંગર છે તે હોસ્પિટલમાં સારવાર રહી રહ્યો છે। સાથે જ પોલીસ દ્વારા પણ જે અન્ય આરોપી છે તેને પણ પકડી લેવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે પૂછતાછ કરવામાં આવી રહી છે કે શું કારણથી હુમલો થયો હતો। ત્યારે એક જો વાત કરીએ તો મહત્વની બાબત એ પણ છે કે અવારનવાર રાજકોટના નિર્દોષ લોકો ઉપર જે લુખા તત્વો છે તે બેફામ બની હુમલો કરતા હોય છે। ત્યારે આવા લુખા શખ્સો ઉપર હવે રાજકોટ પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે, કારણ કે જે દિવસે ને દિવસે લુખા લોકો બેફામ બની રહ્યા છે, ખાખીને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે આ ખાખીના પડકાર ફેંકતા લુખાઓ ઉપર હવે ગુજરાત અને રાજકોટ પોલીસ કેવા એક્શન અને કેવા કડક પગલાં લે છે